રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે ડભોઈના તમાકુઆગા વિસ્તારમાં જાગશે હિન્દુ જાગશે વિશ્વના સૂત્ર સાથે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં આરએસએસ દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે હિન્દુ સંગઠન એકત્ર કરવા અને તેમજ જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે હિન્દુ સંગઠનનું મહાસંમેલનનું આયોજન ડભોઈ તમાકુઆગા ગામે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે વિજય શાહ અને ધર્મગુરુ એવા ધર્મધુરંધર શ્રી માનસરોવર દાસ બાપુ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર વાતાવરણમાં જાગશે હિન્દુ જાગશે વિશ્વના સૂત્ર સાથે ગુંજી ઉઠ્યું હતું અને હિન્દુ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરએસએસના આગેવાનો તેમજ હિન્દુ યુવકો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર હતા. जय गौ माता की जय, हिंदू राष्ट्र की जय. महावीर वस्ती दरगावती नगरी डभोई દ્વારા તમાકુઆગા વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું ખૂબ સુંદર દિવ્ય અને ભવ્ય આયોજન બદલ તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ સાધુવાદ. મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, દીકરીઓ, યુવાનો, વડીલો બધાએ ખૂબ સરસ સનાતન ધર્મની વિચારસરણીની આપલે કરી. ખૂબ આનંદ થયો. સનાતન ધર્મના મૂળ ખૂબ ઊંડા છે, એવા જ રહેશે અને આ બધા જ ઉપસ્થિત રહી અને ખૂબ સરસ રાષ્ટ્ર સેવા, પર્યાવરણ સેવા, ધર્મ સેવાની વાતો કરી. મારી સાથે વિદ્વાન વક્તા એવા વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ રાજીપો, ખૂબ ખૂબ સાધુવાદ. જય શ્રી રામ.